રણજીત વાજરી માટે મળી ગઈ છે વસ્તુ. તમે જો વાજરી લઈને સુખનો સૂરજ ઉગી ગયો છે રણજીત ને. જસદણ જાવી છે આપણે આ રણજીત ને બૂટની વાજરી લેવા માટે. મને બીક લાગે નહીં આઈફોન લેવા જોવા જવાનું. હા તે હાલો હાલો. મોજ આવી ગઈ મને. હું આ પૈસા નથી જોતા. હેલો મિત્રો, જય માતાજી, જય વેલાનાથ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને અમે બેસી ગયા છીએ જમવા માટે. અને જમવામાં તમે જુઓ શું બનાવ્યું છે. આખા રીંગણાનું શાક મસ્તીનું અને સાથે રોટલી અને છાશ. તો મિત્રો કોને આખા રીંગણાનું શાક બહુ ભાવે છે કોમેન્ટ કરીને જણાવજો. અને સાથે છે હલવો. અને આમાં શું છે તમે જુઓ, આ શું છે? આ છે લીલી હળદર. તો ચાલો મિત્રો હું બપોરા કરી લઉં. ચાલો બપોરા કરવા આખા રીંગણાનું શાક. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 1 અને હું અને રણજીત નીકળી ગયા છીએ જસદણ જવા માટે. તો મિત્રો જસદણ શા માટે જાવી છીએ એ તમને જણાવું. તો જસદણ જાવી છીએ આપણે શા માટે જાવી છીએ રણજીત? મને ખબર ಇಲ್ಲ. જસદણ જાવી છીએ આપણે આ રણજીતને બૂટની વાજરી લેવા માટે. તમે જો આપણે બીજું કાંઈ કારણ નથી જસદણ જવાનું. તો ચાલો મિત્રો આપણે વાજરી ઉંદડે તોડ નાખી, બૂટ નવા નવા હે એટલે ખાલી વાજરી લેવા જઈએ. જો મિત્રો, જો તમે આ રણજીતની હરખાઈ જો, ખાલી જો. બીજું કામ છે મિત્રો, વાજરી લેવા નથી જતા. એ બૂટની વાજરી લેવા નથી જતા, બીજું કામ છે. રણજીત ખોટું બોલે છે. રણજીતને એના પપ્પા જોતા હોય તો જોજો. રણજીતને ખાલી એટલે ખાલી બૂટની એ સફેદ બૂટ લીધા છે કે આ વાજરી ઉંદરડે તોડ નાખી છે. તો કે હાલ કે વાજરી લેતા આવી. તો મેં કીધું હાલ હું આવું તાર ભેગો. સારું તે હાલો મિત્રો, આપણે જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી નાખજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આપણે જસદણ ને જસદણની આજુબાજુ તમે રહેતા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો. આમ જો સામે પાલાનું ટ્રેક્ટર મળ્યું છે તો આપણે એક બાજુ ઉભા રહી જાઓ. હા, તો નીકળી જાય ટ્રેક્ટર. આ પાલો તો સોખો છે, પલ્લેલો નથી. શોખો છે ને આ રણજીત જો સસમા બસમાં નાખીને ક્યાં આમ ઓલે. એ તો જેવડા આંખમાં ન પડે ને એટલે હું ચશ્મા પહેરું. ફોટો છે. હાલ હાલો દે. ચશ્મા મિત્રો હું ન પહેરું ને તો હું ગાડી નથી આંકી શકતો, તરત આંખમાંથી નાહુડા જવા માંડે. એટલે અને આંખની સેફટી માટે ચશ્મા પહેરવા જરૂરી છે બાઇક ચલાવો ને ત્યારે. એમાં કોઈ ફેશનની વાત નથી કે કોઈ એક્શન એન્ટ્રી મારવાની વાત નથી. આંખની સેફટી માટે ચશ્મા પહેરવા પડે છે. પાછો વરસાદ પડ્યો ને એટલે પાછો મસ્તીની લીલોતરી થઈ ગઈ. જોવો તમે, એક નંબર વ્યૂ અત્યારે આવી રહ્યો છે. મિત્રો કોણ આવી રીતે હોર્ન વગાડીને આવી રીતે પગે લાગે? તમે ક્યાંય ગામ જતા હો અને વચ્ચે કોઈ પણ મંદિર આવે તો હોર્ન વગાડીને પગે કોણ કોણ લાગે છે કોમેન્ટ કરજો. અમે તો પગે લાગીએ. હા, અને કોમેન્ટ કરી નાખજો. જય મેરડીમાં. જય મેરડી. હળવે 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 હાલે, હીરો હાલે. હાવ જો, હાવ હીરો હાલે. કાંટો તારો ખોટવા ગયો છે. આ મને બીક લાગે છે. એ મજા આવે જો. મજા આવે પણ એક પડી ગયો ને તો સોલા જાય બે ન પડે. જો મિત્રો સારો રસ્તો ભાળીને રણજીતે ફાટફાટા ગાડી મેકી છે વેચી જસદણ તરફ. જોઈએ હવે ક્યાં પૂછવી છે. પસાદ હાલે, પસાદ. શું પસાદ હાલે, પસાદ હાલે છે. પણ એને કાંટા કઈ દેખાડતા નથી કે કેટલી હાલે છે. 0 0 છે એટલી હાલતી હોય.
પસા હાલે કો હાલે બધાયના ખેતર ખાલી થઈ ગયા છે મિત્રો. હું છે ઉગવા માંડી માંડવી આ ફરીને તમને જે દેખાય ને એ બધી માંડવી ફરીને એ જે જમીનમાં માંડવી ઉપાડતી વખતે તૂટી હોય ને એ બધી ઉગેલી છે. એમ લાગે વાવણી કરી હોય. ફરીથી વાવી નાખી હોય તો પણ હવે હમણાં રેવા દેવાય પછી પાણી પાઈ દેવાય રફતથી થઈ જાય શિયાળું સિંગ. વાહ વરસાદ તો જો કેવડો મોટો. છાંયો એક નંબર એવો આમ જો આમ ઠંડો ઠંડો પવન આવતો હોય છે ને જો હા કેવી મજા આવી આમ જો અહીંયા ખાટલો નાખીને સુઈ જવી રોડે હા એ હું ગાઈ છે એસી જેવો પવન આવે. બદલો દેવો છે પણ. મિત્રો હજે તો અમે અડધે પહોંચ્યા નથી. આ તો જીવડા ગરવા મીડિયા નાકમાં. હાલવા દો હાલો કાંટા થાય હું મળશે આવવા. Yeah. एकदम मक्खन जैसा रोड है मक्खन जैसा है माखन જેવો રોડ છે માખણ જેવો. લગનની સીઝન આવે તો કેમ રસદન ખાલી ખાલી લાગે. માંડવી ની પલ્લી ગઈ કે નહીં માંડવી પલ્લી ગઈ એટલે તો મિત્રો અમે જસદણમાં એન્ટર થઈ ગયા છીએ અને આવી ગયા છીએ જસદણની બજારોમાં. અને જો પણ બજારો સાવ સૂની સૂની લાગે છે ખબર નહીં માણસો સાવ ઓછા છે. તમે જો જસદણની બજારમાં આવી ગયા છે. હું કરવાના છે એ ખબર જ નહીં થાય. દુકાન તો બંધ છે. શું લેવાનું હા એની ખુલ્લી હોત તો દાદી બાજી બેઠા દે બંધ છે. બંધ છે. ચાલો મિત્રો હવે આપણે જઈએ કોટ લેવા. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો મારે લેવો છે કોટ. પછી વાજરી ક્યાં લેવાય નહીં. વાજરી તો મને નથી ખબર ક્યાં મળે તાર દેખાડવાની છે. બોટવાનું ઓલે જીત માટે કોટ લેવા માટે ઠંડી માટેનો કોટ. હાલો મારે તો રેવા દો. કોટ ક્યાં છે ઓલી દુકાન ક્યાં ખબર ન હોય ગિરિજા દુકાનમાં. હા મેં દુકાન છે ને ક્યાં તો મિત્રો રણજીતને ખબર નથી કઈ દુકાને એને કોટ લેવાનો છે. ખોટે ખોટો અહીંથી ઓલા પણ રખડાવે છે. હાલ જેકેટ લેવાનું જેકેટ જેકેટ લેવાનું. કઈ દુકાને પછી એને જવાના છે આઈફોન લેવા કિચન માટે જવું હે ને અને પછી જવાનું છે આઈફોન લેવા માટે. જવાનું જ છે હમણાં. હા તે કાંઈ વાંધો નહીં. હાલ પૂછતા જઈએ ભાવ અત્યારે. હા એમ કોટેશન કઢાવતા જઈએ કોટેશન કરતા જઈએ કેટલામાં આવે. રેડી જ છે. મને ટૂંકો હોય એવું લાગે એટલે તો પણ થોડોક મોટો દેખાય છે મોટો આન કરતા કેવો લાગે મિત્રો. આ રણજીત છે ને છોકરીઓ જે અહીંથી અહીંયા પસંદ નથી કરતો હરખા. ઘડીક થાય કે અહીંયા કોટ લેવા જાવ ઘડીક થાય કે ઓલા પણ એક કોટમાં મને લાગે છે ખાન ન કરે સારું છે. એટલે આ કોટ 3 વર્ષે એકવાર લેવાનો હોય. હાલે અહીંયા પસંદ કરી લેજે ખોટે ખોટો પાછા એમ ન કહેતો ઓલા પણ જવું છે લેવા એવો વાજરી ને કોટની હોય પડી ગયો ખબર એવું બધું એક્સપ્લોર કરી મારું આ બધું રણજીત નું એક્સપ્લોર કરી નાખવાનું. એ પસંદ કરી લેજે રેડી જ છે. હાલ ડબલ ફેસિલિટી મેલો થઈ જાય ને એટલે આમ કરી નાખવાનું. એ 600 રૂપિયા એના જ છે 300 ઓલા ને 300 આ બાજુના. તો કોટ એની હાટું લેવાય કપડા એની હાટું લેવાય. આ તો ધક્કો ન થાય મિત્રો એટલે હું તો ખાલી જોતો હતો કોટ બાકી લીધા જ છે ને કપડા. સારો જોઈ જોઈએ આપણે પાછ લેવા આવું નહીં આપણે જો તો કેવો લાગે કેવો લાગે છે એમ છે ને કોમેન્ટ કરજો એટલે પછી ફરીને લેવા આવીશું. અત્યારે ખાલી પહેરીને જોઈને બીજા જઈએ. રેડી રેડી
એ તો રેડી એમ જ છે ને, પૈસા દઈ દે હાલો રેડી. કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગે છે આ જોડી. તો જો મિત્રો કેવી જોડી લાગે છે. તો મિત્રો આ કેવી જોડી લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. જો મિત્રો આ કહેતા હતા ને રણજીત હતું કોટ લેવાય, પણ એને હાટું કપડાં કેટલી ખરીદી કરી લીધી જો એને. જો રણજીતની સાથે આવવાનું પરિણામ આપણે ખાલી સાથે આવ્યો નહીં પણ ખર્ચો કરી નાખ્યો. હાલો એ બીજો ખર્ચો બાકી છે. હાલો રણજીત બીજી આપણે ઓલી વાજરી ક્યાં મળે સાલ ગોતવી? વાદરી નહીં, આઈફોન લેવા જોવા જવાનું. હા તે હાલો હાલો. રણજીત આવી ગયો છે સેવિંગ કરાવવા માટે. બોલતો નહીં તું. હાલો રાજેશભાઈ, તમારી દુકાનનું નામ શું? રાજેશ એરાટ, એસટી ડેપો પાછળ સમાત રોડ જસદણ. બોલો. મોબાઈલ નંબર 9928512684. આજ મારી ઉપર એટલો ભાવ આવી ગયો, મારા પૈસા નથી લેતા. બોલો રાજેશભાઈ. આજના મારા મિત્ર આવ્યા છે ઠેઠ ઇતરિયાથી ગઢડા પાસેથી. અને મારા બાકી પરમ તમે મિત્ર છે દાઢી જોવો કેવી કરી દીધી. કઈ ઘટે છે આજ દાઢી? મોજ આવી ગઈ મને. હું આજ પૈસા નથી જોતા. હા મિત્ર કહેવાય. દિવાળીનું બોનસ. દિવાળીનું નહીં, લગન ગાળાનું. દિવાળી પડી ગઈ હવે શું છે? હાલો હાલો. સારું તે હાલો. હા નમસ્તે. જય હિન્દ, જય ભારત. તો મિત્રો ફાઇનલી આપણે જે વસ્તુ માટે આવ્યા હતા અહીંયા રણજીત વાજરી માટે મળી ગઈ છે વસ્તુ. તમે જો વાજરી લઈને સુખનો સૂરજ ઉગી ગયો છે રણજીત ને. બધાને કોંગ્રેચ્યુલેશન કહી દેજો રણજીત ને. અને મિત્રો અમે આવી ગયા છીએ પકોડા ખાવા માટે. તમે જોઈ શકો છો પકોડા બને છે. તો ચાલો આપણે પકોડા આવે પછી આપણે ખાઈ લે. ફાઇનલી મિત્રો પકોડા આવી ગયા છે અને આ બાજુ રણજીતે પણ પકોડા ખાવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો મિત્રો પકોડા ખાવા. કોને કોને પકોડા બહુ ભાવે છે કોમેન્ટ કરીને જણાવજો. સારું તે હાલો હું પકોડા ખાઈ લઉં. અત્યારે વાગ્યા છે 4:30 અને એટલી બધી ખરીદી કરીને નીકળી ગયા છીએ ઘર તરફ. મિત્રો તો ચાલો મિત્રો આપણે ઘરે જાવે દેવી ફાટફાટા થઈ ગયું છે મોડું. મને એમ હતું કે 4 વાગ્યા ઘરે પહોંચી જઈશું પણ હજી તો આપણે ઘરે નીકળ્યા છીએ. મિત્રો અમે ઘરે પહોંચીએ એટલી વારમાં તમે આ વિડીયોને લાઈક કરી નાખો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મિત્રો મળીએ આવા જ તે નવા મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, જય માતાજી, બાય બાય.